દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચિત્રવેલુ પૂચન કન્નરનો જન્મ 10 એપ્રિલ 1961ના રોજ કેરળના વંદીપેરિયામાં થયો હતો. તમિલનાડુના રાજપલમ નજીક દક્ષિણ વેંગલૂર નામના એક અંતરિયાળ ગામમાં 9 ભાઈ બહેનો સાથે રહેતા હતા. સફળતાપૂર્વક પોતાના ગામમાં શૈક્ષણિક શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે ચેન્નઈમાં હિન્દુસ્તાન ઇન્ફોર્મેશન એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર કોલેજથી સ્નાતક થયા, જેનો અર્થ સંભવિત હિન્દુસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, જે અગાઉ હિન્દુસ્તાન કોલેજ ઓફ એન્જિનિયરિંગ તરીકે ઓળખાતું હતું. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી તેમણે બિજલીમાં બોમ્બે અને પુણેમાં એલિવેટર ટેકનોલોજીમાં એલિવેટર ટેકનિશિયન તરીકે પોતાનું વ્યવસાયિક કારકિર્દી શરૂ કર્યું. વર્ષો સુધી તેઓ ફક્ત અને પોતે ટેકનોલોજી વિકસિત કરતા રહ્યા. છેલ્લે એક સફળ બિઝનેસમેન તરીકે ચિત્રવેલુ પૂનન કન્નર આભારી છે અને અછત અને સ્પર્ધાના બદલે વિકાસ અને સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સમાજમાં આ તબક્કે પહોંચીને તેમણે સેંકડો જીવનને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા અને તેમનું જીવન શાંતિપૂર્ણ રીતે જીવી શક્યા.